માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં જઈશો બધા. હું જ રોજ ડેઈલી બ્લોગ અપલોડ કરું છું, તો તમને ગમતા હોય તો મારા બ્લોગ જોજો, લાઈક શેર અને ફોલો કરી દેજો. બ્લોગ ઉતારવાનું જેથી તો મેં ચાલુ કર્યું એને 10-12 દી થયા છે. મને એટલું બધું ફાવતું પણ નથી, પણ હું ધીમે ધીમે ટ્રાય કરી છે બ્લોગ ઉતારવાની. ધીમે ધીમે શું ઉતારવું એ મને વિચાર આવે કે બ્લોગમાં મારે રોજ શું ઉતારવું. રોજ તો મારે એક દીકરી ને એક દીકરો છે, એ શું કરે છે ને ઘરમાં શું કામ કરું છું તે હું રોજ બ્લોગમાં ઉતારું છું. જો આપણે મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે ને તે કપડાં અડધા સૂકવવા નાખી દીધા હતા, એ કપડાં હવે સુકાઈ ગયા છે, એટલે હવે આપણે દોરીએ તેને સૂકવી દઈશું. હું ખાવું તારે રોનક? હું ખાવું છે? કઈ સમજાતું નથી બરોબર. હે અમાર રોનકભાઈ ને છે ને પિસ્તા ખાવા છે, એમ કે છે પિસ્તા ખાવા છે. હમણાં તાર પપ્પા બિલખા ગયા છે ને લેતા આવશે હો. જો રોનકના પપ્પા બિલખાથી ખરીદી કરીને આવી ગયા છે. જો રોનક એ કયું નો એમ કહેતો તમારે પિસ્તા ખાવા છે, પિસ્તા ખાવા છે. હું બોલતો હું કેશો? થોડીક હિંમત અને થોડોક સાથ ને સપોર્ટ હોય ને તો તમે ગમે ત્યાં આગળ નીકળી શકો છો. શું કહ્યું તમારું? સાચી વાત ને? એવી રીતે મેં પણ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. તમારો સાથ ને સપોર્ટ હશે તો હું આગળ નીકળીશ, એવી જ હું તમારી પાસે આશા રાખું છું. તો તમે મને સાથ ને સપોર્ટ કરજો. ઓકે, બાય બાય.